નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અપરાધ. હું છું આપની સાથે દીપા શર્મા. ક્રોધની આગમાં એક જિંદગી ખાક. સુરેન્દ્રનગરના ડોડિયામાં ખેતર માલિકે ધારણ કર્યું યમનું રૂપ. એક સામાન્ય બોલાચાલીમાં ક્રોધની હદ એવી વટાવી દીધી કે માત્ર એક શબ્દનો વિરોધ તેને પસંદ ન પડ્યો. બસ સામે પ્રત્યુત્તર કેમ આપ્યો અને લખી નાખી યુવકની અંતિમ ઘડી. આખા ઘૃણાસ્પદ હત્યા કેસ અને પોલીસે કલાકોમાં જ આરોપીને કેવી રીતે દબોચ્યો તે જોઈએ. લોકો જોતા રહ્યા, મારામારી થતી રહી. ક્રોધની આગમાં એક જિંદગી ખાક થઈ ગઈ. એક જીવિત છે, લોકઅપ ભેગો થઈ ગયો છે, તો બીજો વ્યક્તિ મોતની આગોશમાં ધકેલાઈ ગયો છે. આ છે જયદીપભાઈ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુરભાઈ ચૌહાણ, કે જેની પર આરોપ લાગ્યો છે પીડિયાભાઈ કમલાભાઈ સંગોડ નામના યુવકની હત્યાનો. એક છે ખેતર માલિક તો બીજો છે શ્રમિક, અને ખેતર માલિક એવા જયદીપ પર શ્રમિક પીડિયાભાઈની હત્યાનો આરોપ લાગ્યો છે. વાત છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડોડિયા ગામની, કે જ્યાં ગામની સીમમાં ખેત મજૂરી કરી રહેલા યુવાન એવા પીડિયાભાઈને વાડી માલિક સાથે સામાન્ય બોલાચાલી શું થઈ કે ઉશ્કેરાયેલા વાડી માલિકે ખેત મજૂરને 50 ફૂટ ઊંડા કૂવામાં નાખી દીધો. કપડા ને એવું ધોતી હતી કુવે, તો ત્યાં નાવા હારું કપડા કાઢીને ઊભો થયો તો ડીગોડો ભાઈ આવ્યો કે અહીંયા શું કરે, તો કે કપાસ ધોવા આવ્યો તો એમ કરીને આવ્યો તો આપણી વાડી કોણ છે એમ કરીને આવીને 2-3 થપ્પડ માર્યા અને કૂવામાં નાખી દીધો. ક્રોધની આગમાં આવેલો વાડી માલિક જયદીપ ચૌહાણ તો ઘટનાને અંજામ આપીને છૂમંતર થઈ ગયો, પરંતુ આખા મામલે 50 ફૂટ ઊંડા કૂવામાં પીડિયાભાઈને બચાવવા માટે દોડધામ મચી તેણે ડોડિયા ગામમાં ખળભળાટ મચાવી દીધો. યેન કેન પ્રકારે પીડિયાભાઈને કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા. તો આ તરફ પોલીસે પણ સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ આરંભી. જાણવા મળ્યા મુજબ ડોડિયા ગામના જયદીપ ચૌહાણની વાડીમાં મધ્યપ્રદેશના જાંબુઆના કાલપન ગામના પીડિયાભાઈ સંગોડ ખેત મજૂરી કરતા હતા અને પરિવાર સાથે વાડીમાં જ રહેતા હતા. તેમની વાડીથી થોડે દૂર તેમના નાના ભાઈ નેમાભાઈએ વાડી ખેત મજૂરી માટે રાખી હોવાથી પીડિયાભાઈ બપોરના સમયે નેમાભાઈની વાડીએ ગયા હતા, જ્યાં બહેન તેમજ ભાણેજ સહિતના પરિવારજનો આવેલા હતા. અને વાડીના કૂવામાં ભાણેજ અને નેમાભાઈ નહાવા પડ્યા હતા અને પીડિયાભાઈ કૂવાના કાંઠે ઊભા રહી વાતો કરતા હતા. તે દરમિયાન તેમના વાડી માલિક જયદીપ ચૌહાણ ત્યાં ધસી આવ્યા હતા અને પીડિયાભાઈને પૂછ્યા વગર અહીં કેમ આવ્યો તેમ કહી ગાળો દેવા લાગ્યા હતા. આથી પીડિયાભાઈએ વાડી માલિક જયદીપભાઈને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા જયદીપભાઈએ પીડિયાભાઈને ધક્કો મારી 50 ફૂટ ઊંડા કૂવામાં ધકેલી દીધો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પીડિયાભાઈને ધક્કો મારી વાડી માલિક જયદીપ બાઇક લઈ નાસી છૂટ્યો હતો. જે મનોહર જણાર છે તે આ કામના આરોપી છે. તેઓની જમીન ભાભી વાવતા હતા. એ સમય દરમિયાન આ વ્યક્તિ પોતાના ઘરે હાજર હોય, પોતાના ભાઈના ઘરે હાજર હોય અને ત્યાં આવી અને એકબીજા સાથે બોલાચાલી થઈ અને મારામારી થતાં આ કામના આરોપી છે જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુરભાઈ ચૌહાણ રહે ડોડિયા તાલુકો સાયલાવાળાએ મારામારી કરી અને જે આ કામે મરણ જનાર છે પીડિયાભાઈ કમલાભાઈ સંગોડ નાઓને મારી નાખવાના ઈરાદે કૂવામાં ધક્કો મારી અને પાડી દેતા મોત નિપજાવેલ હોય એ પ્રકારનો ગુનો આચરેલ છે. વાડી માલિક પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો, તો આ તરફ પોલીસ પણ વાડી માલિકને શોધવા માટે દોડધામ કરતી હતી. ગણતરીના કલાકોમાં જ વાડી માલિકની ભાડ મળી કે મૂડી નજીક એક ગામડામાં જયદીપ છુપાઈને બેઠો છે, કે પોલીસે ત્યાં જઈને શોધખોળ કરતા આરોપી જયદીપ મળી આવ્યો હતો. આમ 24 સપ્ટેમ્બરે ક્રોધમાં આવીને જયદીપે પોતાના જ શ્રમિક પીડિયાભાઈને કૂવામાં નાખી મોતને ઘાટ ઉતારી દીધો. તો તેની હત્યાના આરોપસર હવે તે જેલના સળિયા ગણતો થઈ ગયો છે. આનું ગમે ત્યારે જલ્દી થું અન્યાય હમણ પોલીસવાળા આપે. સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી.